મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે શિવાલયોમાં ભક્તો ઉમટી પડ્યા છે। ત્યારે વલસાડ જિલ્લામાં ભક્તોની ડોસલા મહાદેવ આસ્થાનું કેન્દ્ર બન્યું છે। ઉમરગામના દરિયાઈ ખારલેન્ડ વિસ્તારમાં રાયણીના ઝાડમાં ડોસલા મહાદેવજી પ્રગટ થયા હતા, જે મંદિર ડોસલા મહાદેવના નામે જાણીતું છે, જ્યાં આજે મહાશિવરાત્રિના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। આજે પણ અહીં કોઈ મંદિર નથી, માત્ર રાયણીના વૃક્ષમાં ડોસલા મહાદેવ બિરાજે છે, જે સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। માન્યતા છે કે એક બેનને સંતતિ નહીં થતી હતી, કે છતાં બી સંતતિ માટે એ બેન એની સેવા સાધના કરતી હતી। છતાં બી જ્યારે એને સંતતિ નહીં થઈ ત્યારે એને ગુસ્સો થઈને એ પિંડી ઉપર તડાકો માર્યો અને ત્યાર પછી એને સંતતિ થઈ અને એટલે એને ડોસલા મહાદેવ કહેવાય। એ ખાજણમાં આવેલું છે અને એવું અહીંયાના લોકોની મંદિર બાંધવાની બી બહુ ઈચ્છા હતી, પણ એ શંકરની પિંડી એવી ઈચ્છા રાખે છે કે એક જ રાતમાં મંદિર બાંધવું જોઈએ। બહુ જૂનું મંદિર છે। આજે બહુ સમાધાનકારક બાબત છે કે માણસ ચંદ્ર પર ગયો છતાં બી માણસોની ભગવાન પરની શ્રદ્ધા વધી ગયા, સતત દિવસે દિવસ વધતી જાય છે। આજે મહાશિવરાત્રિને હજારો લોકો અહીંયા આવીને દર્શન કરે છે, પોતાની સંકલ્પ મનોકામના ભગવાનના પાસે મૂકે છે। ભગવાન યથાશક્તિ એની સંકલ્પ સાધના પૂરી કરે છે। ઓમ નમઃ શિવાય।